નમસ્તે મિત્રો, આપ સાંભળી રહ્યા છો શૈલાશા શોર્ટ સ્ટોરી ઓન યુટ્યુબ ચેનલ. આપના સ્નેહભર્યા આવકાર માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજની આપણી વાર્તાનું નામ છે પરવરિશ. કરુણા, ચલ ચા નાસ્તો કાઢને, ઓફિસે જવાનું મોડું થશે. અરે આ બારી તારી છૂટતી નથી. શું આખો દિવસ બહાર જોયા કરે છે? તમને ખબર છે, 15 વર્ષ પહેલાં આપણે રહેવા આવ્યા ને ત્યારે જે નાના નાના વૃક્ષ કમ્પાઉન્ડમાં હતા તે હવે મોટા ઝાડ થઈ ગયા છે. આપણા ફ્લોર સુધી ઊંચા થઈ ગયા છે અને એના પરના ગુલમોહરની છાજમ ખૂબ સુંદર લાગે છે. કરુણા અને મહેશભાઈ લગભગ 15 વર્ષ પહેલાં આ ઘરે રહેવા આવ્યા ત્યારે મોટો ટાવર, સ્વિમિંગ પૂલ, હેલ્થ ક્લબ, સોના સ્ટીમ જેવી એમ્યુનિટીઝવાળી જગ્યાથી ખૂબ ખુશ હતા. પાછળ ખૂબ બધી ગ્રીનરીને લીધે એમણે બિલ્ડિંગની બેક સાઈડ પસંદ કરી હતી. ટાવરની બાજુમાં બિલ્ડરનો પોતાનો બંગલો પણ હતો. કમ્પાઉન્ડમાં ખૂબ બધી પાર્કિંગની જગ્યા, ગાર્ડન અને લીલોતરી હતી. એની પાછળ એક વહેતી ખાડી અને એના પછી પબ્લિક ગાર્ડન મહેશભાઈના ઘરની બારીમાંથી ચોખ્ખા દેખાતા હતા. કરુણાને બારીની બહાર લીલીછમ વનરાય અને કલરવ કરતા પંખીઓ ખૂબ ગમતા. ઘરમાં ફૂલ ટાઈમ નોકર અને રસોઈ કરવાવાળા બેન હતા. 3 વ્યક્તિનું સુખી કુટુંબ મહેશભાઈ, કરુણા અને 8 વર્ષની સુંદર દીકરી રાજી, જે ભણવામાં ખૂબ હોશિયાર હતી. પહેલાં તો લગ્ન કરી સાવ નાનકડા ઘરમાં કરુણા આવી હતી, પણ એના આવ્યા પછી મહેશભાઈની મહેનતે રંગ રાખ્યો. ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ અને થોડા જ વખતમાં એમણે આ ટાવરમાં મોટી જગ્યા લઈ લીધી. સ્વભાવે કરુણા અને મહેશભાઈ ખૂબ સરળ, માયાળુ અને સંતોષી હતા. મેમ સાહેબ, તમે સાંભળ્યું? મગનભાઈનો બંગલો વેચાઈ ગયો. રાજારામે સમાચાર આપ્યા. હા, કાને વાત તો આવી હતી કે એમના દીકરાએ અમેરિકાથી આવીને બંગલો વેચી નાખ્યો છે. શું કરે? મગનભાઈના મૃત્યુ પછી અહીં કોણ આવવાનું હતું? હવે એ બીજો ટાવર બનવાનો છે. હે? શું કહ્યું? ટાવર બનશે? કરુણા અવાક થઈ ગઈ. સાંજે મહેશભાઈએ ઘરમાં પગ મૂક્યો કે કરુણા ઉકળી પડી. તમે સાંભળ્યું? આપણા કમ્પાઉન્ડમાં બીજો ટાવર બનશે. હા, સાંભળ્યું, મહેશભાઈ થાકેલા અવાજે બોલ્યા. અરે બાપરે, આટલો નજીક ટાવર બનશે તો આપણા ઘરના હવા ઉજાસ સાવ બંધ થઈ જશે અને આ લીલોતરી પણ નહીં દેખાય. અરે પેલું નદી જેવું નાળું અને પબ્લિક ગાર્ડન જ નહીં દેખાય. આ મગનભાઈના દીકરાને શું સૂચ્યું કે બંગલો વેચી નાખ્યો? કરુણા અકળાઈને બોલી. હા, પણ એનો બંગલો હતો એટલે એને જે કરવું હોય તે કરી શકે. આપણે એમાં કાંઈ ન કરી શકીએ. અને કમ્પાઉન્ડના બધા ઝાડ પણ કાપી નાખવા પડશે. અરે પંખીઓનો માળો વિખરાઈ જશે. કરુણા એના નામ પ્રમાણે સ્વભાવ ધરાવતી હતી. એનાથી આ સહન નહોતું થતું. હું તારી વાત સમજુ છું કરુણા, પણ પંખીઓ તો બીજે ઝાડ પર જઈ નવું ઘર બનાવશે. તું એની ચિંતા કેમ કરે છે? હા, તને રોજ સવારે મિસ થશે બધું, પણ જે વસ્તુ આપણા હાથમાં ન હોય એમાં જીવ વાળીને શું કરવાનું? તું શાંત થઈ જા. જે થશે તે સારા માટે થશે. પરગજુ એવા મહેશભાઈએ કરુણાને સાંત્વના આપી. થોડા દિવસોમાં જ બંગલાની તોડફોડ શરૂ થઈ. રાજી શાળાએ જાય એટલે બારીના ઓટલે બેસી કરુણા હાર્મોનિયમ વગાડવાની પ્રેક્ટિસ કરતી, પણ નજર તો બારીની બહાર જ રહેતી. કમ્પાઉન્ડના વૃક્ષો કપાઈ જવાથી પંખીઓનો કલરવ હવે બંધ થઈ ગયો હતો. કમ્પાઉન્ડની દિવાલ હવે ચોખ્ખી દેખાતી હતી, જેની બહારની બાજુએ કામ કરવા આવતા મજૂરોએ નાના નાના ઝૂંપડા બાંધ્યા હતા. હવે સવારથી સાંજ સુધી ખટારાઓનો અવાજ સંભળાતો હતો. કરુણાને મજૂરોના ઝૂંપડા અને એમની રહેણીકરણી જોવાની ઈચ્છા થતી. સાવ 5x5નું ઝૂંપડું, એમાં રહેતું એક કુટુંબ, બહાર બેસી જમતું અને અડધો વખત તો તે ઝૂંપડા બહાર રસ્તા પર જ રહેતા લોકો. એને ઘણું આશ્ચર્ય થતું. કેવું જીવન જીવે છે આ લોકો? રોજ કમાઈને રોજ ખાવું? ક્યાંથી આવ્યા હશે આટલા બધા મજૂરો? મોટા મોટા બિલ્ડિંગો બાંધવાવાળા પોતે જ રસ્તા પર રહે અને તો પણ એમના ચહેરા પર કોઈ જાતનો અફસોસ કે દુઃખ જોવા ન મળે, એ કેવી રીતે શક્ય હોય? નાના નાના બાળકો રસ્તા પર કે રેતીમાં રમીને પણ ખુશ રહેતા. કરુણાને આ બધું જોઈ ખૂબ જ આશ્ચર્ય થતું. તોડેલા બંગલાનો કાટમાળ ઉપાડી લેવાયો હતો. સવાર સાંજ હવે રેતી અને ઈંટોથી ભરેલા ખટારાઓ આવવા લાગ્યા હતા. ટાવરના પાયાનું ખોદકામ જોરશોરથી ચાલવા લાગ્યું હતું. આખો દિવસ મજૂરોના અવાજો, ઈંટ પથ્થરના અવાજો આવતા હતા. ઘરમાં પણ
ધૂળ ઉડવાનું શરૂ થઈ ગયું હતું, તેમ છતાં કરુણાની બારી એનાથી છૂટતી ન હતી. આખા દિવસમાં એ 10 વખત તો બારી પાસે જઈ બધી હિલચાલ જોઈ લેતી, જાણે આ ટાવર બનવાની એ એકમાત્ર સાક્ષી ન હોય. ધીરે ધીરે પાયાનું કામ પૂરું થતાં બિલ્ડિંગના એક સ્લેબ નંખાતા ગયા અને માળખું ઉપર થતું ગયું. હવે કરુણા દરેક મજૂરને ચહેરાથી ઓળખવા લાગી હતી. નાના નાના બાળકો પણ થોડું ઘણું કામ કરતા દેખાતા હતા. કરુણા લીલોતરી અને પંખીઓના કલરવ ભૂલી હવે બંધાતા ટાવરને ઓળખતી થઈ ગઈ હતી. ગરમીમાંથી બહાર નીકળી વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ હતી. કામ હવે થોડું ઠંડુ પડી ગયું હતું. અમુક ચોક્કસ મજૂરો ધીમે ધીમે કામ કરી જતા હતા. 5મા માળ સુધી પહોંચેલું માળખું હવે કરુણાના ઘરની સામસામે આવી લાગ્યું હતું. એક કામણગારી મજૂરણ અને એનું 2-3 વર્ષનું બાળક પણ હવે કરુણાને જોઈ શકતું હતું. કરુણાની આંખો એ મજૂરણ સાથે મૂક વાતો કરતી. એ પણ કરુણાને જોઈ હસતી. બાળકને કરુણા સામે આંગળી બતાવતી. બાળક પણ જાણે કરુણાને ઓળખતું હોય એમ મીઠી સ્માઇલ આપતું. કરુણા વિચારતી, ગરીબી અને સુંદરતાને કોઈ સંબંધ નથી. જેટલી સુંદર મજૂરણ હતી એટલું જ સુંદર એનું બાળક હતું. બંનેને જોવાની કરુણાને ખૂબ મજા પડતી. ક્યારેક એ મજૂરણ અને બાળકને કામે આવતા મોડું થાય તો કરુણા એની વાટ જોવા લાગતી. એમને જોયા વગર એને ચેન ન પડતું. ક્યારેક એ રાજારામ સાથે બાળક માટે નાસ્તો પણ મોકલતી અને ક્યારેક રાજીના નાનપણના રમકડા પણ મોકલતી. તને ખરી એ બાળક અને એની માની માયા બંધાવા લાગી છે? મહેશભાઈ કહેતા. હા, મને એ બાળક ખૂબ ગમે છે. એવું સુંદર હસે છે અને એટલું ડાયું છે કે રડતા તો મેં એને જોયું જ નથી. પપ્પા, મમ્મીને મારું બાળપણ યાદ આવતું હશે, રાજી કહેતી. હા બેટા, તારી વાત સાચી છે, કરુણા હસીને જવાબ આપતી. અચાનક એક દિવસ અડધી રાત્રે જોરથી કંઈક તૂટવાનો અવાજ આવ્યો. થોડી વારમાં ચીસો સંભળાવા લાગી. અંધારામાં ખાસ કંઈ દેખાતું ન હતું, પણ હોહા થઈ ગઈ હતી. દરેકના ઘરમાં લાઇટો થઈ ગઈ હતી અને કરુણાના ટાવરવાળા લોકો કમ્પાઉન્ડમાં ઉતરી પડ્યા હતા. નવા બંધાતા ટાવરનો એક સ્લેબ તૂટી ગયો હતો. થોડી વારે ફાયર બ્રિગેડ અને પોલીસમેન અવાજ કરતા આવી ગયા હતા. કાટમાળ નીચે અમુક મજૂરો ધરબાઈ ગયા હતા. પૂરા 2 દિવસ કામગીરી ચાલી હતી. લગભગ 10 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. પેલી સુંદર મજૂરણ અને એનો પતિ પણ આ ગોઝારા અકસ્માતના ભોગ બન્યા હતા. પણ પેલું સુંદર બાળક બચી ગયું હતું. રામ રાખે એને કોણ ચાખે કહેવતને જાણે સાર્થક કરતું હતું. મેમસાબ, આ મજૂરણ અને એનો પતિ ક્યાંથી આવ્યા હતા એ કોઈ જાણતું નથી અને એના સગા સંબંધીની પણ કોઈ ભાળ મળી નથી. રાજારામે વિગત લાવી આપી હતી. પણ હવે બાળકનું શું કરશે? એને કોણ લઈ જશે? કરુણાએ સવાલ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે અમે તપાસ કરીએ છીએ. જો કોઈ નહીં મળે તો અમે બાળકને અનાથ આશ્રમમાં મૂકી દઈશું. અનાથ આશ્રમમાં? કરુણા વિચારી રહી. એને જાણે એ બાળકની માયા લાગી હતી. બાળકની જુદાઈ એનાથી સહન થાય એમ નહોતી. પેલી મજૂરણની આંખો જાણે એને એના બાળકનું ધ્યાન રાખવા વિનંતી કરતી હોય એમ એને લાગતું હતું. મહેશ, શું આપણે પેલા નાનકડા બાળકને આપણે ત્યાં રાખી શકીએ? આપણે ત્યાં? પણ એ રાજારામની રૂમમાં રહેશે. આપણે એને ઉછેરીને મોટો કરીશું. આટલા નોકરો વચ્ચે સચવાઈ જશે. આપણે એને ભણાવી ગણાવી એનું જીવન સુધારીશું. એક સારું કામ કર્યાનો સંતોષ થશે. પ્લીઝ, મને બાળકને આપણા ઘરે રાખવા દો ને. મારાથી એને અનાથ આશ્રમમાં જતું નહીં જોઈ શકાય. સારું સારું, તારે જે કરવું હોય તે કર, પણ પારકાની માયા બહુ કરવી નહીં. કાલે ઉઠીને એનું કોઈ સગું વહાલું એને લેવા આવે તો તારે એને બાળક આપી દેવાની તૈયારી રાખવી પડશે. કરુણા ખુશ થઈ ગઈ. પોલીસ સ્ટેશને જઈને એણે બાળકની જવાબદારી લેવાની જોગવાઈ કરી. રાજારામ, તારી રૂમમાં આપણે કરણને રાખવાની સગવડ કરી નાખીએ. કરણને? અરે વાહ મેમ સાહેબ, તમે તો એનું નામ પણ પાડી નાખ્યું. હા, મને કરણ નામ ખૂબ ગમે છે. વખત જતાં ટાવર બંધાઈ ગયો, પણ હવે કરુણાએ બારીની બહાર જોવાનું બંધ કરી દીધું હતું. એનો જીવ હવે કરણમાં રહેતો. રાજી પણ કરણને લઈને ફરતી રહેતી. કરુણાને હવે કરણના રૂપમાં જીવનનો એક ધ્યેય મળી ગયો હતો. એને કરણને ભણાવવાની મજા આવતી.
એના નાના નાના હાથ પગ સાથે દોડાદોડી કરતો કરણ પણ કરુણાના વાત્સલ્યમાં બંધાઈ ગયો હતો. રાજારામ પણ કરણને નવડાવવાથી માંડી જમાડી સુવડાવવાનું સઘળું કામ પ્રેમથી કરતો. રાજી પણ કરણની સાથે એવી હળીમળી ગઈ હતી જાણે એનો નાનો ભાઈ હોય. કરણ પણ ભણવામાં ખૂબ હોશિયાર નીકળ્યો. મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતો હોવા છતાં એ શાળામાં હંમેશા પહેલા નંબરે પાસ થતો. 10મા ધોરણમાં તો એ આખી શાળામાં પહેલા નંબરે પાસ થયો. મહેશભાઈ વિચારી રહ્યા, કરણને સ્કોલરશીપ પણ મળે એમ હતી. હવે એને આગળ ભણવા દેવાનું બંધ ન જ કરી શકાય. પણ ગમે તેમ તો એ મજૂરનો દીકરો. અહીં નાતજાતના વાળા પણ એટલા. એનું ભવિષ્ય બહારના દેશમાં વધારે સારી રીતે ઘડાય એમ હોવાથી કરણને એમણે અમેરિકા ભણવા મોકલી દીધો. દિવસો પર દિવસો અને વર્ષો પર વર્ષો આમ જ વીતી ગયા. કરુણા ખૂબ ખુશી હતી કે એક ગરીબ દીકરાની એણે જિંદગી સુધારી હતી. કરણ હવે ભણી પરવારી સરસ નોકરીએ લાગી ગયો હતો. રાજીના ખૂબ સારા ઘરે લગ્ન થઈ ગયા હતા. જિંદગીને આરે ઊભેલા કરુણા અને મહેશભાઈ સંતોષ અનુભવતા હતા. પણ વિધિને કંઈક બીજું જ મંજૂર હતું. મહેશભાઈને એક વખત નાનકડો એટેક આવ્યો. ડૉક્ટરે ખૂબ કાળજી લેવા કહ્યું. સગા વાલાસો મળવા આવ્યા. કરણને ખબર પડતાં એ પણ ઓફિસમાંથી રજા લઈ મહેશભાઈને મળવા આવ્યો. એમની માંદગીમાં હોસ્પિટલનું પૂરું બિલ કરણે જ ભર્યું. કરુણાને ખૂબ સારું લાગ્યું. પોતાની લાગણી બતાવવા કરણને પહેલી જ વખત કારણ મળ્યું હતું. કરુણાને પોતાની પરવરિશનું માન થયું. પણ રાજીને એ ન ગમ્યું. મમ્મી, ગમે તેમ તો એ પારકો તો ખરો ને, અને આમે તે પપ્પાને ક્યાં ખોટ છે? તારે કરણને બિલ આપવા નહોતું દેવું. બેટા, ઘણી વખત એમ કરવાથી સામા માણસને પારકાપણાનો અહેસાસ થાય છે, દુઃખ થાય છે. કરણને મારે દુઃખી કરવો નહોતો એટલે મેં એને હકથી બિલ ભરવા દીધું. રાજી એની મમ્મી સાથે વધારે બહેસ કરી શકે એમ નહોતી. એ જાણતી હતી મમ્મીને જે કરવું છે તે કરીને જ રહેશે. હવે જ મહેશભાઈએ કામ ઓછું કરી નાખ્યું હતું. વધારે એ ઘરેથી કામ કરતા. જિંદગીએ એમને ખૂબ કમાવી આપ્યું હતું એટલે હવે વધારેની જરૂર પણ નહોતી. એમને લાગ્યું એમણે હવે વ્હીલ બનાવી લેવું જોઈએ. હવે જિંદગીનો કોઈ ભરોસો નહોતો. એમણે વકીલને બોલાવ્યો અને સાથે કરુણાની પણ મરજી પૂછી. હું જાણું છું કરુણા, તું કરણને દીકરાની જેમ ચાહે છે એટલે હું મારી સગળી મિલકતના 3 ભાગ કરવા માગું છું. તારો, રાજી અને કરણનો. તારો, રાજી અને કરણનો એમ 3 ભાગ થશે અને તારા ગયા પછી તારા ભાગ પર રાજીનો હક રહેશે. કરુણા, શું તને આ મંજૂર છે? કરુણા મહેશભાઈની સામે જોઈ રહી. મારી લાગણીનું તમે આટલું બધું ધ્યાન રાખો છો? મારા દિલની વાતને માન આપવા માટે હું તમારો આભાર માનું છું. અને હા, બાજુના ટાવરમાં આપણી સામેનો ફ્લેટ જેની ઈંટ કરણની માએ મૂકી હતી એ મેં ખરીદી લીધેલો, જે તું કરણને ભેટમાં આપી શકે છે. અને આપણો આ ફ્લેટ ભવિષ્યમાં તું રાજીના નામે કરી દે છે. આ વ્હીલ તું ગમે ત્યારે બદલી શકે છે. કરુણા મહેશભાઈની સામે અહોભાવથી જોઈ રહી, જાણે બિલ બનવાની જ રાહ જોતા હોય એમ. એ રાતે મહેશભાઈએ આંખો મીચી દીધી. રજાના અભાવે અમેરિકાથી કરણ આવી ન શક્યો. દિવસો પછી કરુણાએ રાજીના હાથમાં મહેશભાઈનું વ્હીલ મૂક્યું. વ્હીલ વાંચતા જ રાજીની આંખો પહોળી થઈ ગઈ. મમ્મી, કરણને શું કામ કંઈ મળવું જોઈએ? પપ્પાએ એને ભણાવ્યો, ગણાવ્યો, અમેરિકા મોકલ્યો, એનું જીવન સુધાર્યું. હવે મિલકતમાં એનો ભાગ શું કામ હોવો જોઈએ? બેટા, આ તો બધા લાગણીના બંધન છે. તું પોતે પણ સુખી કુટુંબમાં છે અને પપ્પાની આટલી બધી મિલકતમાંથી થોડુંક કરણને આપવામાં તારું શું બગડી જશે? શું તને કરણ માટે એક ભાઈની લાગણી થતી નથી? મારા પછી તારું કહેવાય એવી એક જ વ્યક્તિ છે બેટા, એને માટે અણગમો ન રખાય. જો મમ્મી, એ મજૂરના દીકરાને તું ગમે એટલો પોતાનો માને, પણ પારકા કોઈ દિવસ પોતાના થયા છે? આજે પ્રેક્ટિકલનો જમાનો છે. પપ્પા ગુજરી ગયા તો એણે પણ પ્રેક્ટિકલી જ વિચાર્યું ને. એ આવ્યો અહીં? બેટા, થોડા દિવસો પહેલાં એ પપ્પાને જોવા આવ્યો જ હતો ને. એણે હોસ્પિટલનું બિલ શું ભર્યું, તમે તો એને પોતાનો દીકરો જ માની લીધો. ખેર, પણ મને આ વ્હીલ ગમ્યું નથી. મમ્મી, તું આ વ્હીલ બદલી નાખજે. મારા પપ્પાની પૂરી મિલકતની હું એકલી જ વારસદાર હોવી જોઈએ. રાજીએ પોતાની નારાજગી બતાવી ચાલવા માંડી. જોઈશું, કઈ કરુણાએ હમણાં તો વાત ટાળી દીધી.
થોડા વખત પછી રાજીને એણે મિલકતમાંથી 1/3 ભાગ આપી દીધો. બાકીનું પોતે પછી વિચારશે કંઈ એણે વાત દાબી દીધી. કરણ 2 વર્ષ સુધી ઇન્ડિયા આવી ન શક્યો, પણ અવારનવાર કરુણા અને રાજીના સમાચાર પૂછવા ફોન કરતો. આ દરમિયાન એક વખત કરુણા ખૂબ બીમાર પડી ગઈ. ઉંમર તો ઉંમરનું કામ કરે જ ને. રાજી એના પરિવાર સાથે મળવા આવી. કરણ પણ અમેરિકાથી આવી ગયો અને કરુણાની સારવારમાં લાગી ગયો. રાજી કરણથી થોડી દૂર દૂર રહેતી. એને લાગતું હવે મમ્મીની સેવા કરી એ મમ્મીની મિલકત પણ હડપી લેશે. કરુણાની બીમારીમાં ડૉક્ટરે મોટા ઓપરેશનની સલાહ આપી. આ સારવાર અમેરિકામાં સરસ રીતે થાય એમ હતી, એટલે કરણે કહ્યું, મેમ સાહેબ, હું તમને અમેરિકા લઈ જવા માગું છું. ના બેટા, એ શક્ય નથી, કરુણાએ નકારમાં જવાબ આપ્યો. મેમ સાહેબ, હું નાનો હતો ને ત્યારથી મેં તમારા રૂપમાં મારી માને જોયા છે, પણ હું તારો અહેસાન ન લઈ શકું, કરુણા વચ્ચે જ બોલી ઉઠી. મેમ સાહેબ, શું કોઈ દીકરો પોતાની મા પર અહેસાન કરી શકે? તમારું ઋણ તો હું ચૂકવી પણ ન શકું, પણ આ એક દીકરાની લાગણી છે. કરણ ગળગળો થઈ ગયો. કરુણા બેડ પરથી ઊભી થઈ. કબાટમાંથી એણે એક ફાઇલ કાઢી અને કરણના હાથમાં મૂકી. ફાઇલમાંના દસ્તાવેજ જોઈ કરણ અવાક થઈ ગયો. તમે મને દત્તક લીધો? ક્યારે? એટલે તમે પણ મને તમારો દીકરો માનો છો? ઓ મમ્મી, બોલતા કરણ કરુણાને વળગી પડ્યો. મા દીકરાનું મિલન જોઈ રાજીને શું કરવું એ સમજાયું નહીં. એ હતપ્રભ થઈ ગઈ. થોડી વારે સ્વસ્થ થઈ કરણ રાજી તરફ વળ્યો. દીદી, હવે તો હું તમને દીદી કહી શકું ને? દીદી, હું મેમ સાહેબ મમ્મીને અમેરિકા લઈ જવા માગું છું. આ પપ્પા તરફથી મને મળેલી તમામ મિલકત હું તમારા નામે કરવા માગું છું. આ ફ્લેટ પણ મમ્મી તમારા નામે જ કરશે. ફક્ત સામેના ટાવરમાં મારી જનેતાએ મૂકેલી ઈંટવાળો ફ્લેટ મારી પાસે રહેશે, જો એ તમને મંજૂર હોય તો. કરણ ભાઈ મારા, મને વધારે ન શરમાવ. તને ઓળખવામાં મેં બહુ મોટી ભૂલ કરી છે. હું માનતી હતી કે ફક્ત લોહીના સંબંધ જ સાચા સંબંધ છે, પણ તે મારી એ માન્યતાને આજે ખોટી પાડી દીધી છે. દીદી, આ બધા ઋણાનુબંધના સંબંધો હશે. સૌના ચહેરા પર એકબીજાને પામવાનો આનંદ ઝળહળી ઉઠ્યો. કરણે પોતાના નામને સાર્થક કર્યું હતું. થેન્ક યુ. મિત્રો, આપને મારી વાર્તા ગમી હોય તો લાઈક કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, અને હા, આપનો અમૂલ્ય અભિપ્રાય નીચેના કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરશો. આપનો અભિપ્રાય એ જ મારું નજરાણું. ફરી મળીશું દરેક મહિનાની 11 તારીખે 11 વાગે. ત્યાં સુધી ઇંતજાર. થેન્ક યુ.